સરકારી ખર્ચે પેરિસ ઉપડી ગયા અને જવાનું હતું, એક દિવસની બેઠક હતી, એક દિવસની બેઠક પતી ગઈ, પરંતુ આ 3 IAS અધિકારીઓ એક દિવસની 7 દિવસ પેરિસ રહ્યા અને 25 લાખ રૂપિયા ઉડાવીને આવ્યા, 25 લાખ રૂપિયા લીલા લહેર અને જલસા કર્યા। નમસ્કાર દર્શક મિત્રો, સરકારી અધિકારીઓ પોતાની સત્તાનો કેવો દુરુપયોગ કરે છે અને સરકારી પૈસે કેવા જલસા કરે છે એનો એક કિસ્સો તમારી સાથે શેર કરીશ। આપણું જે ગુજરાતનું ગાંધીનગર છે, જેમની પ્રેરણાથી ડિઝાઇન કરવામાં આવ્યું હતું અને જેમણે ચંદીગઢની ડિઝાઇન બનાવેલી એવા ફ્રાન્સના આર્કિટેક્ટ લે કોર્બ્યુઝરની 50મી પુણ્યતિથિ નિમિત્તે પેરિસમાં એક બેઠક મળી હતી। હવે તમને ખબર છે કે પેરિસ એક એવું શહેર છે કે જ્યાં રંગીલા શહેર તરીકે ગણવામાં આવે છે અને મોજ મજા કરનારા લોકો માટે પેરિસ એક મજાનું સ્થળ છે। તો આ બેઠક માટે એક ઇન્વિટેશન આવ્યું હતું, પણ જવાનું હતું ચીફ આર્કિટેક્ટને, તેને બદલે 3 IAS અધિકારીઓએ એવો આઈડિયા વાપર્યો કે ચીફ આર્કિટેક્ટ તો નહીં ગયા, પણ આ 3 IAS અધિકારીઓ પેરિસ જઈને જલસા કરીને આવ્યા અને આ પછી આખો ભાંડો એક રિપોર્ટ બહાર આવ્યો ત્યારે સામે આવ્યું। તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે .com। દર્શક મિત્રો, ફ્રાન્સના એક બહુ જાણીતા આર્કિટેક્ટ છે લે કોર્બ્યુઝર। એમણે ચંદીગઢની ડિઝાઇન બનાવેલી અને એમની ડિઝાઇનથી પ્રેરિત થઈને ગાંધીનગરની ડિઝાઇન તૈયાર કરવામાં આવી હતી। હવે એમની 50મી પુણ્યતિથિ નિમિત્તે પેરિસની અંદર એક બેઠક રાખવામાં આવી હતી, જેની અંદર આર્કિટેક્ટ, ટાઉન પ્લાનર એવા બધા લોકોને બેઠકની અંદર બોલાવવામાં આવ્યા હતા। તો ચંદીગઢના વહીવટી તંત્રને પણ એક ઇન્વિટેશન ગયું હતું। હવે એ ઇન્વિટેશન એકચ્યુઅલી હતું ચીફ આર્કિટેક્ટ માટે જવાનું કે ચીફ આર્કિટેક્ટ આ બેઠકની અંદર જાય, પરંતુ આ 3 IAS અધિકારીઓ છે એમને આ ઇન્વિટેશન વિશે ખબર પડી, તો એમણે એમ વિચાર્યું કે આ ચીફ આર્કિટેક્ટ પેરિસ જઈને શું કરશે, એના કરતાં આપણે જઈ આવીએ તો બેઠકમાં મુલાકાતે કરી આવશું અને પેરિસ જઈને લીલા લહેર પણ કરી આવશું ને જલસા પણ કરી આવશું। હવે એના માટે આખો ખેલ એમણે એવી રીતના કર્યો કે 3 IAS અધિકારીઓએ પોતે જ એકબીજાને પરવાનગી આપી દીધી। ભાઈ ફલાણા અધિકારી છે તો એને પરવાનગી મેં આપી દીધી, બીજા જે અધિકારી છે એને પરવાનગી મેં, એમ કરીને ત્રણેય એકબીજાને પરવાનગી આપી દીધી અને સરકારી ખર્ચે પેરિસ ઉપડી ગયા અને જવાનું હતું, એક દિવસની બેઠક હતી, એક દિવસની બેઠક પતી ગઈ, પરંતુ આ 3 IAS અધિકારીઓ એક દિવસની 7 દિવસ પેરિસ રહ્યા અને 25 લાખ રૂપિયા ઉડાવીને આવ્યા, 25 લાખ રૂપિયા લીલા લહેર અને જલસા કર્યા। એટલે તમે 25 લાખ રૂપિયાને 7 દિવસ ગણો તો પર ડે લગભગ 3.5 લાખ રૂપિયાનો ખર્ચો આવે। હવે એક રિપોર્ટની અંદર એ પણ બહાર આવ્યું કે આ અધિકારીઓ સૌથી પહેલાં 5 સ્ટાર હોટલમાં રહ્યા, પણ એ લોકોને મજા નહીં આવી કે આ 5 સ્ટાર હોટલ કરતાં પણ મોંઘી પ્રોપર્ટી મળે છે તો ત્યાં જઈને રહીએ। તો મોંઘી પ્રોપર્ટીમાં રહ્યા અને જલસા કરીને પાછા ચંદીગઢ આવી ગયા। વાત જૂની છે, હમણાંની નથી, વાત છે જૂન 2015ની, પણ આખો ભાંડો ત્યારે ફૂટ્યો કે ડાયરેક્ટર જનરલ ઓફ ઓડિટનો એક રિપોર્ટ સામે આવ્યો, ત્યારે ખબર પડી કે આ 3 અધિકારીઓ વિજયદેવ, અનુરાગ અગ્રવાલ અને વિક્રમદેવ દત્ત આ સચિવ કક્ષાના અધિકારીઓ હતા અને આ અધિકારીઓએ આખો ખેલ પાડ્યો હતો। વિજયદેવ એમણે વિક્રમદેવ અને અનુરાગ બંનેની મંજૂરી પાસ કરી હતી અને વિક્રમદેવે વિજયદેવની મંજૂરી પાસ કરી દીધેલી હતી। વાત એમ બની કે આ રિપોર્ટ બહાર આવ્યો એ પછી અધિકારીઓની સામે તો કોઈ એક્શન લેવાયા એવું જાણવા નથી મળ્યું, કારણ કે એક IAS અધિકારી તો એમાંથી નિવૃત્ત થઈ ગયા છે અને 2ની ટ્રાન્સફર થઈ ગઈ છે। પણ એવું કહેવાય ને કે પાડાના વાંખે પખાલીને ડામ, તો આ રિપોર્ટ જ્યારે બહાર આવ્યો એ પછી
વહીવટી તંત્રએ એવો નિર્ણય લીધો કે હવે કોઈ પણ અધિકારીઓ દિલ્હીની વિઝિટ જશે તો વિમાનમાં વિમાનમાં જઈ શકશે નહીં, એના માટે એમણે ટ્રેનમાં જ જવું પડશે. હવે જલસા પહેલાં અધિકારીઓ કરાવ્યા અને હવે ભોગવવું પડે છે બાકીના અધિકારીઓએ. પણ મૂળ વાત એ છે કે આ વાત સામે આવી, પરંતુ સરકારી તંત્રની અંદર કેટલી લાલિયાવાડી ચાલતી હશે, કેટલા રૂપિયા સરકારના અધિકારીઓ ખાઈ જતા હશે, એ વાત વિચારવા જેવી છે. કારણ કે લાખો રૂપિયા અને આ પૈસા આઈએએસ અધિકારીઓના ગજવાના નહોતા, આ કરદાતાઓના પૈસા હતા, લોકોના પૈસા હતા. પણ આ અધિકારીઓ એટલા મગરની ચામડીના થઈ ગયા હોય છે કે એમને કોઈ ફરક નથી પડતો, એમને પગલાં લેવાશે તો બી કોઈ ફરક પડવાનો નથી. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.